રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ, સચ્ચિદાનંદ ભગવાનની જય. સવારમાં મીનામૈયાએ સરસ 2-3 પ્રશ્નો પૂછ્યા હતા, એનો સત્સંગ ચાલ્યો હતો. એ પ્રશ્ન એવા હતા કે મીનાબેનનું કહેવું એમ હતું કે સંખ્યા ઓછી હતી, ત્યાંથી ફરીથી પ્રકાશ પાડજો એને. એટલે એ બીજા બધી અલગ અલગ પ્રકારની શિબિરો કરીએ કે શિબિરોમાં જઈએ કે જ્ઞાન સભામાં જોઈન થઈએ ત્યારે બહુ મજા આવે છે. તો એવી કોઈ શિબિરમાં જવાની ઈચ્છા થતી હોય કોઈને તો કરાય કે ના કરાય, ચાહે કોઈ બીજા મહાત્માની હોય કે પછી વિપશ્યનાની હોય કે જ્ઞાનની શિબિર હોય કે ધ્યાનની. એક પ્રશ્ન હતો. બીજો પ્રશ્ન હતો કે પોતાની સ્થિતિ દખલાયેલી હોય, રજોગુણ તમોગુણનો પ્રભાવ ચાલતો હોય, તો પોતાની વિપરીત સ્થિતિમાં પોતાની નિત્યતા કેમ ટકતી નથી? પોતાનું નિત્ય હોવું જે છે એ પ્રશ્ન હતો. અને ત્રીજો પ્રશ્ન હતો કે સામે બધે પોતાના સ્વરૂપે આત્મા સ્વરૂપે દેખાવા જોઈએ, તો જ્યારે વિપરીત પરિસ્થિતિ કોઈ સંજોગ એવો આવે છે ત્યારે બીજો દેખાવા લાગે છે અને બીજા ટાઈપનું વર્તન થઈ જાય છે. તો જો એક આત્માના અનુભવનું જીવન સતત પોતાને જોતા રહીએ અને જે જીવન જીવાતું હોય એની અંદર વચ્ચે પ્રારબ્ધને લઈને કે ગુણોની વધઘટ લઈને આવે, નવા સર્ગો આવે કે નવા વિષયો આવે, એટલે એ વખતે ટેમ્પરરી મન ઊભું થઈ જાય. અને મન ઊભું થઈ જાય તો એ વખતે મનોરાજ્યના વ્યવહારો થઈ જાય. તો એ માયાની પ્રબળતા છે, પ્રારબ્ધનો ખેલ છે, એમાં ભાગ ભજવે છે. અને વધારે કરતાં ક્યાંક અવિદ્યા નાશ ના થઈ હોય ને ત્યારે એવું થાય કે વિક્ષેપ ભાવ થાય અને બીજું દેખાવાનું બંધ થાય. તો પહેલાં તો બીજી શિબિરોમાં જાવું કે ના જાવું? તો જાવું ઈચ્છા થાય તો. મૂળ વાત એ છે કે આપણે જઈએ છીએ કે જાવું છે કે નથી જતા, એ કયા સ્તર ઉપરની બધી વાતો છે? શરીરના, દેહના ભાવની વાતો છે. તો એ નિર્ણય કરશે દેહ. આપણે ક્યાં નિર્ણય કરવાનો છે કે મારે જાવું કે ના જાવું? એને સતત મોદ પ્રમોદ કે આનંદ એવી ઈચ્છા કરતું હશે તો એ કરશે, અને ખિન્નતા આવતી હશે તો માંથી નીકળી જશે કે આ તો માથાનો દુખાવો છે. તો મૂળ વાત, એક સાધે તો સબ સધે, સબ સાધે સબ જાય. તુલસી સિંચે મૂળ કો, પાન પાન પ્રસરાય. એક મૂળને પાણી પાવાનું છે એટલે પાને પાને પાણી પહોંચી જાય. તો એ કેવી રીતનું? આપણું હોવું કાયમ માટેનું છે અને સાક્ષાત છે. હોવું અપરોક્ષ છે. એક ક્ષણ માટે એ હોવું જે છે એ ના હોય એવું લાગતું નથી, બનતું નથી. તો બાકીનાનો નિશ્ચય કેમ થયો? તો એ શોધી કાઢો એટલે ખબર પડી જશે કે ક્યારે મન ઊભું થયું ને ક્યારે શરીર થયું. તો એ શોધવાનું પોતાને છે કે બીજું કેમ ઊભું થયું. એટલે આપણને જોયા પછી જો હૃદયની ગાંઠો અને બધા સંશયો છેદાઈ જાય તો છેદાઈ જાય એ બરોબર છે, જ્ઞાનની વાત છે. પણ સામે બીજું તો આવે છે, વિપરીત સંજોગોમાં બીજો આવે છે, બીજું આવે છે, આત્મભાવ ભૂલી જવાય છે, બીજાના વ્યવહારો થાય છે. તો કોને થાય છે? તો આત્મા બનવું એટલે શું કે આત્માને જોવાનો, બીજાને કાંઈ જોવાનું નહીં. તો
તો એક બીજાને જોવે છે, એક જોનારો છે ને બીજાને જોવે છે, તો અહીંયા બે એવા કોઈ બે આત્મા નથી કે ઘડીક વાર બે આત્મા નોખા પડી જાય છે ને પાછા એક થઈ જાય છે, એવું નથી. બે આત્મા નથી એવા. તો પછી આપણને બીજો દેખાવા લાગે છે તો આપણો પોતાનો અનુભવ કેવી રીતનો અનુભવાય? બીજો દેખાય છે તો પછી તો એનો જવાબ એ છે કે આપણું હોવું જે છે એ ચેતન છે, એટલે અનુભવ ગોચર છે. બિલકુલ જે કાંઈ સત્ય છે આ એક જ છે કે પોતાનું હોવું. તો એવું પોતાનું હોવું ને આપણે જાણવું જોઈએ, બસ એટલું જ કરવાનું છે. બાકીનું કેમ ખટપટો થાય છે, તો કોનામાં થાય છે પછી જોતા રહો, આપણામાં કાંઈ થતું જ નથી. પણ હજુ એવો સંશય રહે છે કે આપણે એવી રીતનો હું એ જાણતો નથી. અને કેવી રીતે જાણું? પોતાને જાણતો નથી ને હજુ કંઈક મેળવવું છે તો હું કેવી રીતે જાણું? તો બીજું મેળવવાની ઈચ્છા ના થાય તો ઈચ્છા આપણામાં થતી જ નથી. થાય છે તો થવા દો દેહમાં, શરીરને. અને જાણનારો જાણે છે. આપણે છીએ કે નહીં, આપણા હોવાને જો આપણે નકારી શકતા હોઈએ તો આપણે અજ્ઞાની છીએ. આપણું હોવું તો છે, તો નથી એવું તો કોઈ દિવસ બની ના શકે. તો એ સત ના કહેવાય, અસત કહેવાય. 5 મિનિટ માટે આપણું નથી હોવું એવું બને છે તો એ અસત છે. જો આપણે સત એટલે આપણું હોવાનું કાયમ માટે છે તો પછી આપણે સત્યનો સ્વીકાર થઈ ગયો. અને છતાંય હું મને જોતો નથી, મને બીજો દેખાય છે, તો એનું શું? તો હું જે કરે છે કે હું પોતાને જોતો નથી અને બીજો દેખાય છે, તો બીજામાં હું પોતાના રૂપે કેવી રીતે જોવો? તો એ હું છે એ કોણ કહે છે એ નક્કી કરવાનું છે. હું પોતાને જોતો નથી અને બીજો છે એ મારા રૂપે દેખાવો જોઈએ, તો એ હું જે છે એ કોણ કહે છે? તો હા હું એમ હું કહું છું. તો એ હું છે શું? તો એ શરીર છે કે શરીરથી નોખો બીજો કોઈ છે હું? તો એ શરીર નથી, શરીરથી નોખો છે. એ તો બધાને નક્કી થાય છે, અનુભવાય છે શરીરથી નોખો છે. તો પછી એને શોધી કાઢો શરીર સિવાયનો હોય તો. શરીરથી નોખો છે તો કયો છે? જો બીજો આવે છે તો એ શરીરવાળો આવી ગયો. બીજો નથી અને પોતે જ છે તો અપરોક્ષ આવી ગયો. તો અપરોક્ષ બોલે નહીં, અપરોક્ષમાં કોઈ વિચારો ના હોય. અપરોક્ષ જે છે એ જાણવાવાળાની સત્તા છે. અને જાણવું પણ પોતાના રૂપમાં હોતું હોય તો એને જગત છે નહીં. જાણવું છે, મેળવવું છે એ પોતાના રૂપના બદલે નોખું પડી જાય છે, ત્યારે નોખું બધું દેખાવા લાગે છે. જો સૂક્ષ્મ વાત છે આ બધી. ઘણી વખત આપણે કહીએ કે આટલું બધું હું કાંઈક સમજવા સમર્થ નથી, હું બોલવા માટે સમર્થ નથી, હવે તો હું બોલી શકતો નથી, મૌન થઈ ગયો છું, બહુ સારું પ્રવચન હતું, બોલવા જેવું ક્યાંય રહ્યું નથી. તો પછી એને બધા જાણીએ છીએ ને. હું સમર્થ નથી એને જાણીએ છીએ, સમર્થ છું એને જાણીએ છીએ. હવે જો જાણવાનું કેવી રીતનું છે, તો ઊંઘમાં આપણે કાંઈ જાણતા નહોતા અને છતાં નિંદ્રામાં હતા આપણે પોતે. અને જાગ્રતમાં આપણે શરીરને વળગી રહીને આપણે કહીએ છીએ કે હું આત્માને જાણી જોઈ શકતો નથી, અથવા મને બીજું દેખાવા લાગ્યું. મૂળ તો જાગ્રતમાં કીધું ને, જાગ્યા પછી કીધું કે હું મને બીજો દેખાય છે, મારા રૂપે કેમ દેખાતો નથી. તો ઊંઘમાં કેમ નહોતું કીધું? તો આપણી નિંદ્રામાં ઊંઘ વખતે એવું કાંઈ નહોતા કહેતા. અને તો પછી આપણે ઊંઘમાં કેવા હતા એનું નક્કી કરો આપણે. તો ઊંઘમાં એક અખંડ સત્તા રૂપે અને ભેદ રહિત હતા. તો બુદ્ધિ ને બધું ક્યાં હતું? તો બુદ્ધિની જ્યાંથી ઊભું થયું અહીંયા હતું. અને આપણું અખંડત્વ
અને ભેદરહિતતાનું ભૂમિકા જે હતી એ કમ્પ્લીટ હતી ઊંઘમાં. તો પછી જ્ઞાની છે એમ ના કે ઊંઘમાં અમે શરીરની પેલી અવિદ્યામાં સંકોચાયેલા હતા, હુઈ ગયા હતા. પણ બુદ્ધિ હું જાય, તમારે શું લેવા દેવા? આપણે સાક્ષીને ક્યાંય ભેગો લપટાય જ નહીં કોઈ વિષય સાથે. ગાઢ નિંદ્રામાં અખંડ સત્તા હતી, ભેદરહિતતા હતી. તો એવું નહોતા કહેતા કે હવે આપણે શરીરની અંદર સંકોચાઈ ગયેલા હતા. નિંદ્રામાં નહોતા કહેતા. જાગ્યા પછી કંઈક ના કંઈક સંશયો આવે છે. તો કારણ શું છે શોધી કાઢો. જાગ્યા પછી બધું પ્રશ્નો આવે છે. હવે અત્યારે આપણે જાગૃતમાં કહીએ છીએ કે આ મોજ છે, આનંદ થઈ ગયો, જ્ઞાન સભામાં મોજે મોજ થઈ ગઈ. અને કોઈકને પૂછીએ કે હજુ જેમ છે એમ અભ્યાસ નથી થયો, સાક્ષાત્કાર કર્યો નથી. તો આપણે અપરોક્ષ જે છે સત્તા એ જ છીએ. તો આપણને શા માટે આપણે અજ્ઞાની તરીકે જોવાના, દુઃખી થવાના? મને સાક્ષાત નથી થયો, મને જેમ છે એમ અનુભવ નથી થયો. તો એ આપણું પોતાના આત્માને આપણે મર્યાદિત કરી રહ્યા છીએ. નાનો નથી એવો 5.5 ફૂટનો થઈ જાય છે પછી આવા બધા શબ્દોમાં. તો આપણું સાચું સ્વરૂપ આપણે બનીએ અને મોજમાં રહીએ, સાચું સ્વરૂપ બનીએ. અને ખોટું સ્વરૂપ બીજું છે એ ઊભું થયેલું છે ખાલી. ઊંઘમાં હું મારે જોઈએ છે, મારી આ ઈચ્છા છે. એટલે ઊંઘમાં હું એ નહોતો, તું એ નહોતો, ને હજીનો અડકવાય નહોતો. અને જાગીએ છીએ એટલે આ બધું છે. કેમ કે આપણે જાગ્રતમાં શરીરને વળગીને રહીએ છીએ વ્યવહારમાં. હવે આપણે ગોતીએ કે આ હું ક્યાંથી આવે છે જાગ્રતમાં, એ ગોતીએ એટલે પોતે આત્મા અપરોક્ષને સાક્ષાત છે એ અનુભવાશે આપણને. જળ શરીર હું એમ કંઈ કહેતું નથી. હું ખાઉં છું, હું જાઉં છું, ને મારે આટલું બાકી છે ને હજુ જ્ઞાન મેળવવાનું છે, આવું જળ શરીર છે એ તો માટીનું ઢેફું છે. અને વ્યાપક આપણી સત્તા છે, આત્મા છે, એ અનંત હોવાના કારણે હું એમ બોલી શકતો નથી. એનામાં કોઈ વિકાર નથી આવતો કારણ કે અખંડ છે. એ બોલી શકતો નથી કારણ કે અનંત છે. અને એ જન્મતો મરતો નથી કે દુઃખો એને નથી થતા કારણ કે અસંગી છે બધા. તો પછી હું જાગ્રતમાં કોણ બોલે છે? તો ખૂબ બધું પ્રવચનો સાંભળ્યા પછી જ્યાં મનન નથી થતું અને આત્મવિચાર નથી થતો એટલે હજુ સમજાતું નથી કે હું ને કેવી રીતે શોધવો. તો થોડું ઊંડો તપાસ કરીએ, આત્મમંથન કરીએ કે એ હું જાગ્રતમાં ક્યાંથી ઉત્પન્ન થાય છે. તો એ હુંમાંથી હું ઉત્પન્ન થાય છે એટલે સાચો હું રહેશે ને, ખોટો ઊભો થયો ઉત્પન્ન થયેલો છે એ જતો રહે છે. નક્કી કરવાનું છે કે એક ઉત્પન્ન થઈ જાય છે ને આપણે એક રાખવો છે. કેમ કે એક છે જ, બીજો છે એ ખોટો છે. એટલે આપણે તપાસ કરીએ, ઊંડાણથી જઈએ કે ક્યાંથી ઉત્પન્ન થયો. તો કે મારામાંથી ઉત્પન્ન થયો, એ હું છું. અને ઉત્પન્ન થયેલો હું છે એ તો ગાંઠ ઊભી થઈ હૃદયની અંદર માન્યતાની, જાગ્રત અવસ્થાના કારણે. એટલે તરત જતો રહેશે ખોટો હું. અને બાકી કોણ રહેશે? તો હતો એ નહીં. કોઈ દાડો આવન જાવન નથી, ઉત્પન્ન થતો નથી, બંધ થતો નથી, રજા પાડતો નથી, રાત્રે ઊંઘતો નથી. જેની સત્તામાંથી બધું સ્ફુરિત થાય છે તો બધું ઉડી જશે ને એક રહેશે. આત્મા બાકી રહેશે, બીજું કોઈ નહીં. તો આ જે અત્યારે હું બોલાય છે એ શું છે કે જળ અને ચેતન વચ્ચે ઊભી થયેલી ગાંઠ છે. જળ પણ દુઃખી નથી થતો અને ચેતન પણ દુઃખી નથી થતો. જળ પણ સુખી નથી થતો અને ચેતન સુખી નથી થતો. પણ બંનેની વચ્ચે ઊભી થયેલી ગાંઠ, અને એ ગાંઠ છે એ વ્યવહારમાં આપણે એને સત્તા આલા છે એટલે પાછી પાંગરી જાય છે એ ગાંઠ.
તો પાંગરી જાય છે એવું કોને લાગે છે? ગાંઠને લાગે છે, ગાંઠ પાંગરી જાય. પણ કાયમ અખંડ સત્તાની અંદર ના હે, ના હુઆ, ના હોવનહાર. શરીર હું નથી, આત્મા હું નથી, તો પછી હું કોણ અને ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો નથી જડતો તો હજુ શોધો. નથી જડતો તો હું ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો કહે છો કે હું સમજતો નથી. જ્ઞાન સભામાં આનો પ્રશ્ન લો એટલે મને સમજણ પડે, જ્ઞાનનો પ્રકાશ આલો. તો એ હું ક્યાંય બહારથી નહીં, અંદરથી ઉત્પન્ન થાય છે. ક્યાંથી આવે છે? જો બીજે ક્યાંયથી ઉત્પન્ન થતો હોય તો બીજું તો કાંઈ છે નહીં, ક્યાંથી બીજેથી ઉત્પન્ન થાય? એટલે બીજેથી ઉત્પન્ન થતો હોય તો આપણે બીજે ગોતવા માટે જઈએ, પણ એ જ્યાંથી ઉત્પન્ન થાય છે એ પોતાની અંદર હોવાથી આપણે એની મેળે જ શોધી કાઢવાનું છે દરેકને. એમાં પછી કોઈ માથે હાથ મેલે ચમત્કાર કરે જ્ઞાન થઈ જાય એવું નથી. વાળ વગર વેલો ના ચડે, પણ વાળ હાલે, તમને અવરનેસ હાલે, નેગેટિવિટી ના આવે એના માટે તમે એ જ છો, બીજા નથી. આ બધા આધારો હાલે, બાકી ગોતવાનો છે આપણે. તો હું એ માયાનો ખ્યાલ પણ પછી ઉત્પન્ન થાય છે. હું પછી પહેલો હું ઉત્પન્ન થાય છે. જાગીએ ને એટલે ગાઢ નિદ્રામાંથી પહેલો અહમ હું ઉત્પન્ન થાય છે. એટલે ચિદાભાસ અને બુદ્ધિ બે એક સાથે જાગે છે. તો ક્યાંય માથામાંથી ચેતાતંત્રમાંથી ઊભો થાય છે? તો ના. માથામાં જો એ કાયમી ખડકાયેલો હોય તો ઊંઘતા ટાઈમે પડખું ફેરવીએ દબાઈ જાય ઈરે હું. તો માથામાંથી નથી ઉત્પન્ન થતો. માથું ઝુકાઈએ તો વજન વધી જાય, માથામાંથી ઉત્પન્ન થતો હોય એટલે દુઃખને ભાર લાગે છે, કારણ કે માથામાં છે બધું હું એવો માને છે. એટલે તો હું છે એ નિરંતર રહે છે. એનું સ્થાન ક્યાં હોવું જોઈએ? તો બધે એનો ઈચ્છે. સાચો હું છે એ નિરંતર છે. તો એનું સ્થાન કયું? તો એ હજુ જડતો નથી. તો એ અહમ જે છે હું આવે છે એ અંદરથી આવે છે, જાગ્રતમાં આવે છે. એ ઊંઘ વખતે એ હું નથી આવતો. જાગતા પહેલાની ક્ષણે તરત જ હું વિચાર ચાલુ થઈ જાય છે. તો આવે છે અને છે, એક આવે છે અને એક છે, એ બંનેને આપણે ગોતવાનો છે. એટલે બીજો કોણ છે, કેવી રીતનો છે એનો ખ્યાલ આવી જશે. બીજી શિબિરોની જરૂર કોને છે એ ખ્યાલ આવી જશે. અને ક્યાંય બારે છે કે એની ઓફિસ ક્યાંય આકાશમાં છે કે પોતે હાજરા હાજર છે એનો ખ્યાલ આવી જશે. પણ મોદ અને પ્રમોદ કાયમ સતત સત્વગુણનો પ્રભાવ રહે. શરીર માગે છે તો શરીર સોનો એમાં રહે, આનંદ કિલોલમાં. ભલે શિબિરો કરે, આનંદ કરે, જ્ઞાન સભામાં આવે. તો આપણે ઉપસમ પ્રકરણમાં વાત લેતા હતા યોગ વશિષ્ઠ મહારામાયણમાં, કે જે સચ્ચિદાનંદ ઘનના ધ્યાનમાં મગ્ન છે તે બીજા પદાર્થોમાં રુચિ નથી રાખતો. એ વજ્રના ભયાનક અવાજથી કે પર્વતોના વિસ્ફોટથી કે ઐરાવત હાથીઓના ચિત્કારથી પણ ભયભીત થતો નથી. કોણ? આ મહાપુરુષ જ્ઞાનીની વાત છે. એટલે કે આત્મા એ તીક્ષ્ણ છુરીની ધાર પર અથવા કોમળ પુષ્પોની સેજ પર, સૂર્યના કિરણોથી તપી ગયેલી શિલાઓમાં અથવા કોમળ સુંદર લલનાઓમાં, સ્ત્રીઓમાં પણ કે સંપત્તિઓમાં પણ, ઉગ્ર વિપત્તિઓમાં પણ તથા ક્રીડાઓ અને ઉત્સવોમાં વિહાર કરતા પણ જ્ઞાની મહાત્માને પ્રતિકૂળ પદાર્થથી તો કોઈ ઉદ્વેગ થતો જ નથી. ગમે એટલી પ્રતિકૂળતાની પરિસ્થિતિઓ હોય અને અનુકૂળતાઓમાં કોઈ હર્ષ થતો નથી. તો એ અંદરની હંમેશા અહમતા, મમતા અને આસક્તિ રહિત હોય છે અંદરથી.
વ્યવહારમાં નિસ્વાર્થ ભાવે કર્મ કરતો રહે, જીવનનો પોતે નાશ કરનાર તથા જીવનનું દાન કરનાર, આ બંને પ્રકારના પુરુષોને જ્ઞાની પુરુષ પોતાના જ્ઞાનની ખુમારીથી પ્રસન્નતાઓ અને મધુર પરિશ્રમ દ્રષ્ટિએ જુએ છે. તો જ્ઞાની પુરુષ દેવતા કે મનુષ્ય વગેરેના શરીરથી પ્રિય કે અપ્રિય પદાર્થોથી પ્રસન્નતા કે ગ્લાનિનો અનુભવ કરતો નથી. યથાર્થ અનુકૂળતામાં હર્ષિત નથી થતો, પ્રતિકૂળતામાં દુઃખ ઊભું નથી થતું, વિષાદ નથી થતો, કે કોઈ પરિસ્થિતિ આવીને કોઈ એ વશ થતો નથી. તો હે રામજી, પોતાના ચિત્તમાં આસક્તિનો અભાવ અને પરમાત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન એ બંને થઈ જતાં આસક્તિનો અભાવ અને પોતે સાક્ષાત અપરોક્ષ છું એવું સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થઈ જતાં તત્વજ્ઞાની પુરુષ જગતને કાયમ માટે મિથ્યા સમજે છે. તેથી તે કોઈ પણ સમયે ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં રમણ કરતો નથી, કેમ કે એની બુદ્ધિ સઘળી માનસી પીડાઓથી મુક્ત થઈ ચૂકી હોય છે. પરંતુ જે તત્વજ્ઞાનથી શૂન્ય અને શાંતિ રહિત છે અને પરમાત્માને પ્રાપ્ત થયો નથી, એવા વાસ્તવિક સ્થિતિથી વંચિત મનુષ્યને ઇન્દ્રિયો તરત જ એ રીતે ગળી જાય છે કે જેમ હરણ લીલા પાંદડાને ગળી જાય છે. તો એ રામજી વિવેક અને વિચારશીલ છે તથા એક ફક્ત પોતે સચ્ચિદાનંદ બ્રહ્મના સ્વરૂપમાં સ્થિત છે. તેને પરમાત્માના સ્વરૂપમાં જ એને વિશ્રામ મળી ગયો છે, શાંતિ મળી ગઈ છે. તો આવા જ્ઞાની મહાપુરુષને જળનો પ્રવાહ પહાડોને વિચલિત નથી કરતો, એ રીતે સંસારના સંકલ્પો વિકલ્પો એને વિચલિત કરી શકતા નથી. તો તમામ સંકલ્પોની સીમા જ્યાં પૂરી થઈ જાય છે ત્યાં આત્મ સ્વરૂપ પદમાં જે જ્ઞાની વિશ્રામ પામી ચૂક્યો છે, તો એ પરમાત્મા પ્રાપ્ત મહાત્મા એની દ્રષ્ટિમાં સોનાનો સુમેરુ પર્વત હોય પણ તણખલાની જેમ છે. તે વિશાળ હૃદય મહાત્માઓની દ્રષ્ટિમાં સંપૂર્ણ સંસાર એક તુચ્છ તણખલું, અમૃત અને વિષ, નાનું અને મોટું એટલે કે કલ્પ અને ક્ષણ બધું સમાન છે. અને જે જળ દ્રશ્ય સંસારનું જે આદિ અને અંતમાં અસ્તિત્વ જ નથી, તેની જો વર્તમાનમાં થોડા સમય માટે પણ સત્તા પ્રતીત થઈ રહી છે, તો તે જીવાત્માનો ભ્રમ છે, ભ્રાંતિ છે. જેની જો વર્તમાનમાં થોડા સમય માટે પણ સત્તા પ્રતીત થઈ જાય છે, તો એ આપણું પોતાની ભ્રાંતિ છે. કારણ કે બધું ખોટું છે અને વ્યવહારનું કામ વ્યવહારમાં ગુણોને લડી લેશે. સાક્ષી શા માટે ભેગો જાય? તો જ્ઞાની શરીર, મન, બુદ્ધિ તથા આસક્તિ રહિત થઈને ભલે ગમે તે કર્મ કરે અથવા ના કરે, પણ અનાસક્ત કાયમ હોવાના કારણે એ ક્યાંય લેપાયમાન થતો નથી. તો કહે છે કે હે રામજી, કોઈ પણ મનોરાજ્યની સંપત્તિનો નાશ થઈ જાય કે ના થાય, મનની અંદર મનોરાજ્યની સંપત્તિ બધી મનોરાજ્યની જ છે. જેટલું જગત ઊભું કર્યું છે એ મને જ કર્યું છે. તો એ મનોરાજ્યથી ઊભી થયેલી કોઈ પણ સંપત્તિ, ગાડી, લાડી, વાડી ગમે તે હોય, તો એના કારણે થતા સુખ દુઃખથી એ પ્રભાવિત થતો નથી જ્ઞાની. અને અનાસક્ત રહીને કામ કરતો હોવાથી તે કર્મોથી જે કાંઈ સુખ દુઃખો ઉત્પન્ન થાય છે, તો એ કર્મના સુખ દુઃખ રૂપી ફળથી એ પ્રભાવિત પણ થતો નથી કે હા મારે સારું થઈ ગયું એમ. એટલે આસક્તિ રહિત મનનો મહાત્મા પુરુષ આંખો દ્વારા વિષયને જોવા છતાં કાંઈ જોતો નથી. એનું મન પરમાત્મામાં સ્થિત હોવાના કારણે કાંઈ જોતો નથી એવું હોય છે. અને જેનું મન બીજી જગ્યાએ બહુ આસક્તિથી જોડાયેલું રહે છે, તત્પરતાથી, તો એ વિષયને જોતો નથી. એ વખતે આસક્તિ ના હોય એમાં. અનાસક્ત રીતે મન બીજી જગ્યાએ જોવાનું થતું હોય એને, પણ એ વિષયને જોઈને એને એમાં કાંઈ નોખી લકીરી બનતી નથી કે જગત સાચું છે ને આમ હું દુઃખી થવું છું રહ્યો એમ. તો આ અનાસક્ત મનનો જ્ઞાની મહાપુરુષ સાંભળતો હોવા છતાં નથી સાંભળતો, સ્પર્શ કરતો હોવા છતાં નથી કરતો, સૂંઘતો હોવા છતાં નથી સૂંઘતો, આંખોને ખોલતો અને બંધ કરતો હોવા છતાં તે કાંઈ કરતો નથી. તો હે રામજી, આ આસક્તિ જ સંસારનું મુખ્ય કારણ છે.
આસક્તિ જ તમામ પદાર્થોનો હેતુ છે, આસક્તિ જ વાસનાઓનું મૂળ છે, અને આ શક્તિ તમામ વિપત્તિઓની જડ છે. આ શક્તિ એટલે હજુ એનો અર્થ કરીએ કે મારા સિવાયનું આ, પોતાના સિવાયનું આ આવ્યું એટલે બધી વાસના આવી, બધી વિપત્તિઓ આવશે, દુઃખ આવશે, સંસાર ઊભો થશે, ભાર લાગશે, બંધન લાગશે. આ થયું તો હું છે તે જ આ છે. આ નોખું થયું તો તે શક્તિ બની ગઈ. આ છે તો શક્તિ તો પોતાના સિવાય બીજું કોઈ છે જ નહીં. શેની શક્તિ? તો તમામ વિપત્તિઓની જડ આ એટલે બીજું બીજું દેખાય 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 છે એ કહીએ ને, એ તમામ વાસનાઓનું મૂળ છે. તો તેથી આસક્તિના ત્યાગને જ મોક્ષ કહેવામાં આવે છે. એટલે કે બીજું કોઈ છે જ નહીં, ના કુછ હુઆ ના હોવનહાર, એ આસક્તિનો ત્યાગ. અને આસક્તિના ત્યાગથી જ મનુષ્ય જન્મ મરણમાંથી છૂટી જાય છે. તો અહીં રામજીએ કીધું છે કે આસક્તિ કોને કહે છે એ જણાવો. તો વશિષ્ઠજી કહે છે કે હે રામજી, અનુકૂળ અને પ્રતિકૂળ પદાર્થોની ઉત્પત્તિ અને વિનાશમાં જે હર્ષ અને વિષાદ રૂપી વિકાર ઉત્પન્ન કરનારી મલિન વાસના છે તે જ આસક્તિ છે. તો એવું જ્ઞાનીઓ કહે છે, જીવનમુક્ત તત્વવેતાઓના પુનર્જન્મનો નાશ કરનારી હર્ષ અને વિષાદ રહિતની જે શુદ્ધ વાસના છે, જેની ચેતના શુદ્ધ બની ગઈ છે, આસક્તિ રહિત છે, તો આસક્તિ રહિત જે ચેતના છે તે શેકેલા બીજ જેવી આકૃતિ માત્ર છે. શુદ્ધ વાસનાનું બીજું નામ છે અસંગ. મતલબ કે આસક્તિનો અભાવ. અસંગ એટલે મેરે અપને સિવા કુછ નહીં, તે અસંગ. બીજું આવ્યું તો સંગ થઈ ગયો. તો તે ત્યાં સુધી રહે છે કે જ્યાં સુધી પ્રારબ્ધ ભોગોના સંસ્કાર રૂપી શરીર રહે છે, આસક્તિ ત્યાં સુધી રહે છે. અને તે શુદ્ધ વાસનાથી જે કાંઈ કરવામાં આવે છે તે ફરીથી સંસારમાં જન્મ મરણનું બંધનનું કારણ બની શકતો નથી. તો જે મનુષ્ય જીવન મુક્ત નથી એ ગરીબડા, રાંક અને મૂર્ખ ચિત્તવાળા છે, એમની વાસના હર્ષ અને શોકવાળી હોય છે. અને જે વાસના જન્મ મરણ રૂપી બંધનમાં નાખે છે, તો આ બંધનકારી વાસનાનું બીજું નામ છે સંગ, અને શુદ્ધ વાસનાનું નામ છે અસંગ. તો આ પુનર્જન્મનું કારણ વાસના એટલે આપણે સમજો ને, શુદ્ધ વાસના એટલે શુદ્ધ ચેતના છે કે વ્યુત્થાનમાં આ કરીને વ્યવહારિક ચાલતું હોય છે, છતાં એમાં વપુ વર્તે વ્યવહારમાં સુરત પરાની પાર રહેતી હોય, તો શુદ્ધ ચેતનાનું નામ છે અસંગતા, અને અશુદ્ધ ચેતનાનું નામ છે સંગ, વાસના છે. તો એનાથી પુનર્જન્મ થાય છે. આ વાસનાને વશ થઈને જે કાંઈ કરવામાં આવે છે તે માત્ર બંધનનું જ કારણ છે. હે રામજી, જો તમે દુઃખોથી વ્યથિત થતા નથી અને સુખોથી હર્ષિત થતા નથી અને તમામ આશાઓથી રહિત છો, તો તમે અસંગ જ છો. તમામ વ્યવહારોમાં અને સુખ દુઃખની પરિસ્થિતિઓમાં સમચિત રહીને જ જો વિચરણ કરતા હો તો તમે અસંગ જ છો. તમામ વ્યવહારોમાં, ખાસ ખ્યાલ રાખજો, આ ત્રણેય પ્રશ્નોનો જવાબ આમાં છે. તમામ વ્યવહારોમાં અને સુખ દુઃખની પરિસ્થિતિઓમાં સમચિત રહીને જ જો વિચરણ કરતા રહીએ તો આપણે અસંગ જ છીએ. સંસારના પદાર્થોને તમે પોતાનો આત્મા જ સમજતા હો અને જે સમયે ન્યાયયુક્ત જેવું કર્તવ્ય ઊભું થાય તે જ પ્રમાણે શાસ્ત્રને અનુકૂળ આચરણ કરતા હો તો તમે અસંગ જ છો. જીવન મુક્તોના જ્ઞાનથી સંપન્ન, ઇન્દ્રિયોને વશમાં રાખનાર, પરમાત્માના સ્વરૂપનું મનન કરનાર શ્રેષ્ઠ મુનિ તે માન, પદ, માત્સર્ય અને ચિંતારૂપથી તાપથી મુક્ત થઈ રહે છે. એટલે શાસ્ત્રને અનુકૂળ આચરણ કરવાનું છે આપણે વ્યવહારમાં. જીવન મુક્તો ના જ્ઞાનથી સંપન્ન, ઇન્દ્રિયોને વશમાં રાખનાર જીવન મુક્તો હોય, પરમાત્માના સ્વરૂપનું સતત મનન કરનાર એ પણ જીવન મુક્ત હોય, છતાં એને કોઈ માન, પદ, માત્સર્ય કે ચિંતા કે કોઈ પણ જાતના ત્રિવિધ તાપો એને તપાવી શકતા નથી. તો હે રામજી, વિવિધ પદાર્થો ઉપલબ્ધ હોવા છતાં સર્વમાં સંભાવ રાખનાર
અને બહાર અને અંદરથી ઈચ્છા અને યાચના વગેરે રૂપી દીનતાથી શૂન્ય અંતઃકરણનો આવો મહાત્મા એકમાત્ર પોતાના વર્ણ આશ્રમોચિત સ્વાભાવિક કર્તવ્ય કર્મો સિવાય અન્ય કાંઈ કરતો નથી. જ્યારે ગૃહસ્થાશ્રમનું કામ છે તો સ્વાભાવિક એ કરે છે, સંન્યાસાશ્રમનું કામ હોય છે તો સ્વાભાવિક રીતે એ કરે છે. જે પોતાના વર્ણ અને આશ્રમને ઉચિત સ્વાભાવિક કર્તવ્ય કર્મો સિવાય બીજું કાંઈ કરતો નથી. તો વર્ણ આશ્રમ અનુસાર પરંપરાથી પ્રાપ્ત પોતાનું જે કર્તવ્ય છે એનું તે જ્ઞાની અનાસક્તિ અહમતા મમતા રહિત બુદ્ધિ વડે પ્રસન્નતાથી અનુષ્ઠાન કરતો રહીને પરમાત્મા સ્વરૂપ પોતાના આત્મામાં રમણ કરે છે. અને એ પ્રમાણે જે પ્રમાણે મંદરાચલ પર્વત દ્વારા મંથન કરવાથી પણ ક્ષીર સમુદ્ર પોતાના સ્વાભાવિક સફેદ વર્ણને છોડતો નથી, એ પ્રમાણે આપત્તિ અથવા ઉત્તમ સંપત્તિ પ્રાપ્ત હોવા છતાં જ્ઞાની તત્વજ્ઞ પોતાના સહજ સ્વભાવનો ત્યાગ કરતો નથી. સચ્ચિદાનંદ ભગવાનની જય.